ઓમ એ પરમાત્માનું સર્વોત્તમ નામ છે. એમાં ઈશ્વરનું સંપૂર્ણ સ્વરૂપ અને સર્વગુણો આવી જાય છે. ઈશ્વર એટલે ઐશ્વર્યવાન, પરમાત્મા એટલે મોટા મહાન આત્મા, અને તેની સાથે અનંત જ્ઞાન, અનંત આનંદ કે અનંત શક્તિ વગેરે વિશેષણોની જરૂર પડે છે. કિંતુ ઓમ નામની સાથે તેવા કોઈ જ વિશેષણોની જરૂર રહેતી નથી. સર્વશક્તિમાન ઓમ નામમાં સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા, પૂર્ણાનંદતા, અવિનાશિતા, સર્વવ્યાપિતા આદિ ગુણો રહેલા છે. ઇન્દ્રિયો અને મનથી પણ પર એવા ગુરુ તત્વનું આહ્વાન કરવાનું સાધન કોઈ આકાર યા રૂપ નહીં, પણ તસ્ય વાચક પ્રણવ, તેનું નામ, તેને પ્રકટ કરનાર એ ઓમનો ધ્વનિ છે. ગુરુમાં પરમ પ્રેમ અને પરાભક્તિ ઉત્પન્ન કરવાનું પરમ અને ચરમ સાધન કોઈ હોય તો તે એક ઓમકાર છે. નામમાં શીઘ્ર સિદ્ધિ અને સમાધિ લાવવાનું જે સામર્થ્ય છે ને, તેનો એક અંશ પણ બીજા સાધનોમાં મળવો દુર્લભ કહ્યો છે. ઓમ એટલે અવધાતુ, એટલે રક્ષણ કરનાર. કોનાથી? સંસાર રૂપી સાગરથી. ઓમ એટલે પુનરાગમન નિવારનાર અને મોક્ષ આપનાર એવો મંત્ર. ઓમનો એક અર્થ ધ્રુવ, એટલે કે જેનો કદી પણ નાશ ન થાય એવો પણ કરેલો છે. એવા ધ્રુવ અવિચલ તે પરમાત્મા જ છે. તેને ઉદ્ગીત અને પ્રણવ પણ કહે છે. ઓમમાં અકારાદિ માત્રા રહિત બિંદુ છે. અર્ધમાત્રા છે. અકાર, મકાર અને ઉકાર છે. નિરંજનોહમ, શુદ્ધોહમ, નિર્વિકલ્પોહમ, બુદ્ધોહમ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. સૃષ્ટિના આદિ કારણરૂપ કાર્યની ધ્વનિ જ ઓમકાર છે. ધ્વન્યાત્મક પ્રણવનો વર્ણાત્મક પ્રતિશબ્દ હોવાથી શાબ્દિક ઓમકાર કે શબ્દાતીત પ્રણવ બંને પૂર્વાપર સંબંધથી ઈશ્વરના વાચક હોય પ્રણવ એમ કહેવાય છે. તે ધ્વન્યાત્મક હોવાથી તેનું કોઈ પણ અંગ મુખથી ઉચ્ચારણ કરવા યોગ્ય નથી, કિંતુ માનસિક જપથી પણ પર એવી કેવળ ધ્યાનની અવસ્થામાં કે અંતઃકરણમાં પ્રણવનો ધ્વનિ સાંભળી શકાય છે. એ ધ્વન્યાત્મક પ્રકૃતિનો આદિ શબ્દ ઈશ્વરવાચક પ્રણવનો વર્ણાત્મક પ્રતિશબ્દ ઉપાસના કાંડની સિદ્ધિ માટે બતાવ્યો છે. તે વર્ણાત્મક પ્રણવરૂપ પ્રતિશબ્દને ઓમકાર કહેવાય છે. વર્ણાત્મક ઓમકારના અ, ઉ અને મ એમ ત્રયક્ષર છે. તે 3 અક્ષરોમાં ત્રિગુણમયી પ્રકૃતિ, 3 શરીર, સુષુપ્તિ આદિ 3 અવસ્થા, જગત સહિત તેના અધિષ્ઠાતા વિરાટ હિરણ્ય ગર્ભ ઈશ્વર, બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સૃષ્ટિ, ઉત્પત્તિ અને વિનાશ આદિ સર્વનો સમાવેશ છે. ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મનો ઉચ્ચાર કરતો
મારું સ્મરણ કરતો જે દેહને છોડતો જાય તે પરમ ગતિ પામે છે. સાધુને એકાગ્ર મનથી એકલા પ્રણવનો જપ 6 મહિના સુધી પ્રતિદિન અને નિયમપૂર્વક કરવામાં આવે તો ચિત્તની શુદ્ધિ થઈને તત્વ સાક્ષાત્કારની યોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. શ્રદ્ધા, સત્કાર અને એકાગ્રતાથી થયેલ જાપ જ ફલીભૂત થતો હોય છે. ઓમની શરણતાનો ભાવ જ સર્વ બુદ્ધિમાન પુરુષોએ શાસ્ત્રોના સારરૂપ વર્ણવેલો છે. ઓમકાર અને પ્રણવને લગતી 3 એકોક્તિ છે. પ્રથમ એકોક્તિ કહે છે, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. બીજી એકોક્તિ કહે છે, સર્વેષાં મંગલાનાં ચ બીજં પ્રણવ એવ હિ. અને ઓમકારની ત્રીજી એકોક્તિ છે, ઓમકાર પ્રણવો વેતિ સર્વમંત્રેષુ નાયકઃ. ગજાનન આકૃતિ ઓમકાર એટલે ઓમ. ઓમકારની વિશ્વતો મુખ પ્રતિમા એટલે ઓમ. પ્રણવ એ શ્રેષ્ઠ બીજ મંત્ર છે. સૃષ્ટિનો સર્વ વ્યવહાર શાસ્ત્રાધારે ચાલે છે. એ શાસ્ત્રોની સ્થૂલ ઉત્પત્તિ વૈખરી વાણીથી થાય છે. 4 વાણી અને ઓમનો એક સરસ સંબંધ છે. વૈખરી મધ્યમાંથી, મધ્યમાં પશ્યંતીથી અને પશ્યંતી પરાવાણીથી ઉત્પન્ન થયેલી છે. એ 4 વાણી તેમજ મનુષ્યની તથા સૃષ્ટિની 4 અવસ્થાઓનું પ્રણવ એ સાંકેતિક ચિહ્ન છે. માટે જ તે સૃષ્ટિમાં શ્રેષ્ઠ બીજ મંત્ર ગણાય છે. ઓમના શ્વાસમાં શ્વાસ લેતી વખતે એમ ચિંતવવું કે જે પ્રેમ સુધાના સાગર છે તેમાં હવે મારે લીન થઈ જવું છે. તે પ્રેમ સાગરની લહરીઓ મારા પોતામાં અંદર આવી રહી છે. અને એ ચિંતવ્યા પછી તે પ્રેમ સાગરની લહરીઓને પોતાની અંદર સ્થિર કરી પછી શ્વાસને બહાર કાઢતી વખતે ઓમ ઓમ ઓમનો ઉચ્ચાર કરવાનો હોય છે. દૈવ તો દૈવ જ છે, પરંતુ પુરુષાર્થ તે પરમ દૈવ છે. પ્રણવના ધ્યાનથી સર્વ જગતના પ્રભુ અને વિશ્વના ભોગતા એવા ઈશ્વર પ્રસન્ન થાય છે. સામે રહેલા ઓમકારને તમારા પોતાના મસ્તકમાં જુઓ. આત્મશુદ્ધિ માટે પહેલા પ્રાણનું સંયમન કરીને ચિત્તની વિશુદ્ધિ કરવી, પછી ઓમકારને શરીરમાં ધારણ કરવો અને એ પછી પરમ અમૃતને ઓમકાર રૂપે પોતાના શરીરમાં જાણી પછી મંત્રમાં શરીરને રાખી ધીર બનવું. આ આમનાય છે. પ્રણવનો ઉચ્ચાર કરતા પોતાનું શરીર ત્યજે તે બ્રહ્મ સ્વરૂપ અને કાળનો વિજેતા બને. અગાઉ સત જ હતું અને તે જન્માદિનું કારણ છે. કારણમાંથી ચતુર્વર્ણાત્મક અક્ષર બીજ બન્યું તે ઓમ એ બ્રહ્મ, જે બ્રહ્મ જ્ઞાનનું એકમાત્ર સાધન છે. એ વડે વિદ્વાનો પરમ અમૃત સ્વરૂપ સર્વજ્ઞને જાણે છે. બિંદુ સહિત પ્રણવ એ પ્રભાત કાળના સૂર્ય જેવો છે. બિંદુની ઉપર શુદ્ધ સ્ફટિક સમાન નાદ છે. ઓમકાર એ પરબ્રહ્મને જોવાની આંખ છે.
પ્રાણાન સર્વાન પરમાત્મની પ્રણામયતિ તસ્માત પ્રણવઃ. અર્થાત સર્વ પ્રાણોને પરમાત્મામાં એકાકાર કરે છે માટે અને સર્વ પ્રાણોને પરમાત્મામાં સ્થિર કરવા માટે નમાવી દે છે, તેથી તે પ્રણવ એમ કહેવાય છે. નાદમાંથી ત્રિગુણની ઉત્પત્તિ અને સર્જન, સ્થિતિ, સંહાર રૂપ પ્રપંચ વિસ્તરે છે. પ્રણવ એ ધ્વન્યાત્મક તત્વ છે. યોગી જ્યારે ભક્તિ અને યોગ વડે સામ્યાવસ્થામાં આવે ને ત્યારે તેના અંતઃકરણમાં પ્રણવનો નાદ સંભળાય છે. ઓમકારનો શબ્દ એ જ તાળું છે અને ઓમકારનો શબ્દ એ જ કૂંચી પણ છે. શબ્દ વડે જ પરમ શબ્દ કે પરબ્રહ્મનો પ્રકાશ મળે છે. ઓમમાં જે 3.5 આવર્ત છે તે કુંડલિનીના 3.5 આંટા છે. તેમાં પરમેષ્ઠી ભગવંતોનો ન્યાસ છે, સ્થાપના છે. એ વડે 24 તીર્થંકરોનું ધ્યાન થાય છે. ઓમ એ ઈશ્વરનું નામ છે, નિર્ભય નિર્વૈર છે અને તે સ્વયંભૂ છે. માંડુક્ય ઉપનિષદમાં કહ્યું છે, ઓમિત્યેવ ધ્યાયથ આત્માનમ સ્વસ્તિવઃ પારાય તમસઃ પરસ્તાત. અર્થાત ઓમ એ પ્રમાણે ધ્યાયથ આત્માનમ આત્માનું ધ્યાન કરો, સ્વસ્તિવઃ એટલે તમારું કલ્યાણ થાઓ, અંધકારથી પાર પામો. નાદ એ છે અહમતા પ્રધાન ઈચ્છા શક્તિ અને બિંદુ છે ઇદંતા પ્રધાન ક્રિયા શક્તિ. બંને શક્તિ એટલે કે ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એ બંને શક્તિ એકબીજા સાથે જોડાયેલી છે. ગતિ, સ્થિતિ, ક્ષેત્ર, કાલ વગેરે એક જ શક્તિના બેવડા રૂપ છે. નાદ બિંદુ પ્રકટ થતાં એક પ્રકારનો ક્ષોભ થાય છે, અર્થાત કંપન થાય છે. તેમાંથી એક ધ્વનિ નીકળે છે જે વિશ્વભરમાં વ્યાપી જાય છે અને બસ તેને જ તો પ્રણવ એમ કહે છે. પ્રણવ એટલે પ્રકૃતિની નવીન ઘટના અથવા પ્રકર્ષપણે નવી ક્રિયાઓનો જન્મદાતા. શ્રદ્ધા વિના પણ પ્રણવનું નામ સ્મરણ કરનારને લાભ થયાના દ્રષ્ટાંત છે અને એ લાભ થયા પછી જ એ ઉપાસકને એમાં શ્રદ્ધા જાગી હોય છે. પ્રણવમાં નિહિત શું છે? પ્રણવના અ વત્તા ઉ વત્તા ખોડો મ એટલે શક્તિ તત્વના દ્યોતક છે. અર્ધમાત્રા એ શાંત શિવમ અદ્વૈતમ શક્તિમાનની દ્યોતક છે. એકાંશમાં જીવતત્વ સીમાબદ્ધ છે, પરિણત અથવા નિવર્તિત છે. તે પૂર્ણ અખંડ તત્વ અર્ધમાત્રાનું લક્ષ્ય છે. વિશ્વમય અને વળી વિશ્વાતીત એવું તત્વ પ્રણવમાં નિહિત છે. પ્રણવના અકાર, ઉકાર અને મકાર દ્વારા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણોના તત્વને ભેદીને ગુણાતીત, અખંડ, અદ્રશ્ય તત્ પદાર્થની નિકટ જવાનો અવસર મળે છે. સત પછી આવે તત. એવા પદાર્થની નિકટ જવાનો અવસર કોણ ગુમાવે? દેહમાં જે પ્રાણાત્મક યા પ્રાણ સંચારાત્મક ઓમ એવો ધ્વનિ થાય છે ને,
તેમાંથી શબ્દ બ્રહ્મ માતૃકા ઉદ્ભવે છે. માટે જ તે ઓમકાર એ પરમેષ્ઠીઓનો વાચક કહેવાય છે. શબ્દ બ્રહ્મ અર્થાત માતૃકા તે વાચક છે અને પરમેષ્ઠીઓ તે શબ્દ બ્રહ્મના વાચ્ય છે. નિત્ય 12,000 પ્રણવનો જાપ કહ્યો છે. મંત્રનું અનુષ્ઠાન કરવા પૂર્વક ધ્યાન કરનારનો આત્મા જ્યારે પોતે જ અરિહંત સ્વરૂપ છે એમ સંવેદન કરે ત્યારે જ તે સર્વજ્ઞ બને છે. જે સાધક સાધારણ રીતે દરરોજ 12,000 પ્રમાણે પ્રણવનો જાપ કરે છે ને તેને 12 મહિનામાં પરબ્રહ્મ સૂક્ષ્મ પરાવાક યા આત્મ સ્વરૂપ સ્પષ્ટ થાય છે. ઓમકાર જે નિત્ય 12,000 સંખ્યા પ્રમાણનો જાપ કરે છે ને એનાથી પાપનો છેદ અને પરબ્રહ્મનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. ઓમ એ સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ અને નાયક અર્થાત રાજા છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા, જળમાં શીતતા, દીપમાં પ્રકાશકતા, એમ શબ્દમાં જે શક્તિ છે તે તેના અર્થમાં રહેલી છે. અને અર્થમાં જે શક્તિ હોય એ શબ્દમાં અવશ્યમેવ ઉતરે છે. આપણને અર્થ ખબર હોય કે ન હોય, માત્ર શબ્દના ધ્વન્યાત્મક ઉચ્ચારણથી જ તે શક્તિ આપણને કામમાં આવી જાય છે. ઓમકારની 4 માત્રા એટલે અ, ઉ, ખોડો મ અને ફરી અ. અનો વિશ્વ અને વિરાટ સાથે સંબંધ છે. ઉનો તેજસ અને હિરણ્ય ગર્ભ સાથે સંબંધ છે. ખોડો મ તેનો પ્રાજ્ઞ અને ઈશ્વર સાથે સંબંધ છે અને ફરી આવતા અમાં પ્રત્યક ચૈતન્ય અને બ્રહ્મ સાથે સંબંધ છે. પરબ્રહ્મનો પ્રકાશ પ્રાપ્ત થાય છે નિત્ય 12,000 ઓમકારના જાપથી. અપૂર્ણતા એ આવરણ છે, અંદર તો પૂર્ણ જ છે. અપૂર્ણને પૂર્ણ કરવા માટે પૂર્ણ પાસે જવાનું વાહન એ રોજના 12,000 ઓમકારના જાપ છે. ઓમરૂપી પૂર્ણને શોધી પૂર્ણના સાનિધ્યમાં કાયમ રહેવા માટે એ જાપ નિત્ય કરવાના છે. ઓમકાર એ સચ્ચિદાનંદ પ્રણવરૂપ પુરુષ છે અને રીમકાર એ પ્રકૃતિ માયા પ્રણવ છે. વ્યાખ્યાન ટીકા ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે શ્રી શંખેશ્વર પાર્શ્વના મંત્રનો સંક્ષિપ્ત સાર પણ નીચે મુજબ છે. ઓમ હ્રીમ નમઃ. તેનો જાપ હંમેશા કરવાથી તે કાર્યકર બને છે. જે નામ લેવાથી પાપ જાય, પ્રણામ કરવાથી દુઃખ જાય, તે પાર્શ્વ પરમાત્મા છે અને તેનો વાચક અક્ષર હ્રીમ છે. હ્રીમ એટલે હરતી પાપાની દુખાની ચેતી હ્રીમ.